માં મોગલ ભગુડામાં શા માટે બિરાજમાન છે, જેની પાછળ પણ એક કથા જોડાયેલી છે। અહીં આહીરો અને ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી। આ લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર હતા। ભગુડાના નેસમાં રહેતા કામડિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણબાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા। કાપડમાં માં મોગલ દેતા કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓના દુઃખ આ માતાજીએ કર્યા છે, આથી તું પણ તારા નેસમાં જઈ આઈનું થાપન કરજે, પછી જોજો તારા નેસમાં કોઈથી દુઃખ દોકાશે પણ નહીં। આ પછી આહીરનાએ માતાજીએ ભગુડામાં આવી મોગલનું થાપિત કર્યું। કાપડે આવેલું માં મોગલને સમગ્ર આહીર સમાજના દુઃખ દૂર કર્યા। આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલ કુળદેવી તરીકે પૂજવા લાગ્યા। પાંડવો દ્રૌપદી અને શ્રી કૃષ્ણ ચર્ચા વિતરણ કરી રહ્યા હતા। આ સમયે દ્રૌપદીએ પોતાનું મસ્તક રજૂ કર્યું। દ્રૌપદીનું આ મસ્તક સાંભળીને ભીમને હસ્યું આવે છે। શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રૌપદી વાત પર અડહત્યા ન હવા કરવા સમજાયા। કૃષ્ણએ સાથે સાથે ધ્યાન પણ દોડ્યું કે તમે આમ કરીને અજાણ્યા પણ આ આદિ સર્કિટનું અપમાન કરી રહ્યા છો। દ્રૌપદીએ ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રિના જ્ઞાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને પાછળ જજો। કૃષ્ણ સાથે સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કૃષ્ણએ કે તમને અવાજ સંભળાય ત્યારે તેમને જે યંગતા હોય તે માગી લેજો। તમે ત્યારે કહેશો કે પાંડવ કૂતરા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં। આમ તો આટલું કહી પછી તરત જ પાણીમાં 100 જોજન દૂર જતો રહેજે। જો કે ભીમસેન તે દિવસે જે જોયું તેનાથી હેબતાઈ જાય છે। તેઓ સ્નાન કરવા આવેલા દ્રૌપદીને સંતાઈને જોવા લાગ્યો। દ્રૌપદીએ અચાનક જોગમાયાનું રૂપ ધારણ કરી દીધું અને 10 દિશામાં તેમને તાળો સંભળાવા લાગ્યો। તાળ નાખતાથી દ્રૌપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો। ભીમ પહેલાં તો જોગમાયાના રૂપમાં દ્રૌપદીને જોઈ ડરી ગયો, પણ તરત જ જપતા કેળવી અને કૃષ્ણએ કહેલા શબ્દો યાદ અને કર્યા। વરદાન માગી લેતા જોગમાયાએ થાપીતું કર્યું। આ સાથે જ ભીમ તરત જ પાણીમાં ડૂબકી મારી 100 જોજન દૂર ચાલી જાય છે। જોગમાયાના મોઢામાંથી અગ્નિનો વર્ષો થઈ અને 100 જોજન સુધી પાણી ઉકળી ઉઠ્યું। જેના મોંમાંથી અગ્નિ વર્ષો થઈ તે એટલે માં મોગલ